6 ઘાત x plus 1 ની 6 ઘાત વત્તા x minus 1 ની કેટલા કઈ નંબર 163 163 જો એમાં શું છે x વત્તા 1 ની 6 ઘાત 6 ઘાત વત્તા x minus 1 ની 6 ઘાત આ શોધો પેલા એ મેળવવાનું શું મેળવવાનું છે x વત્તા 1 plus 7 પોઈન્ટ કેટલા છે 8.1 8.1 12 જો x plus 1 ની 6 ઘાત ને વત્તા વત્તા x minus 1 ની 6 ઘાત x minus 1 ની 6 ઘાત પેલા એ મેળવવાનું છે અને પછી કીધું છે તે પરથી એટલે આનો જે જવાબ આવે એના પરથી અથવા અન્ય રીતે શું મેળવવાનું છે વર્ગમૂળમાં 2 વત્તા 1 ની 6 ઘાત વત્તા વર્ગમૂળમાં 2 minus 1 ની 6 ઘાત એ તો ઉપરના દાખલા જેવું છે 11 માં દાખલા જેવું કે આના પરથી મેળવવું હોય તો સીધો જે જવાબ મળે એમાં x ની જગ્યાએ વર્ગમૂળમાં 2 મૂકી દો એટલે આનો જવાબ મળી જાય પણ પેલા આ મેળવવું પડે ને તો જો આ મેળવવા માટે x વત્તા 1 ની 6 ઘાત આના બરાબર શું થાય x ની 6 ઘાત જો આપણે ઓલા જે લખીએ છે ડાયરેક્ટ NC0 NC1 નથી કરવું એ 2 ઘાત હોય તો 1 2 1 આવે બરાબર 3 ઘાત હોય તો 1 3 3 1 4 ઘાત હોય તો 1 4 6 4 1 5 ઘાત હોય તો 1 5 10 5 1 અને જો 6 ઘાત હોય તો 1 6 15 20 15 6 ને 1 બરાબર છે ને આ સહગુણાંક છે 6 ઘાત છે એટલે કુલ 7 પદ થાય વિસ્તરણ કરે તો જો શરૂઆત કરીએ આપણે સોરી અહીંયા 1 હો અહીંયા 1 ને 5 અને 6 એ ભૂલ છે 6 ઘાત છે 6 ઘાત છે એટલે આગળ 1 છે મેં કીધું આડા આડા લખાઈ દઈએ 1 ને 6 તો જો પહેલા શરૂઆત થાય ત્યાંથી x ની 6 ઘાત 6 ઘાત બરાબર 1 છે એટલે લખતા નથી 1 ની 0 ઘાત પણ 1 ની આપણે કોઈ પણ ઘાત લખશું ને 1 ની કોઈ પણ ઘાત એટલે શું થાય 1 બીજું સ્ટેપ 6 ગુણ્યા x ની કેટલી ઘાત 5 ઘાત 1 ની 2 ઘાત આવે પણ આપણે લખવી નથી 1 ની કોઈ પણ ઘાત એના પછી શું આવશે 15 x ની 4 ઘાત એના પછી 20 x ની 3 ઘાત 15 x ની 2 ઘાત ઘાત ઘટે છે ને x ની એક ની વધે પણ એકમાં આપણે ધ્યાન દેતા નથી કારણ કે એક ની કોઈ પણ ઘાત એટલે શું થવાનું 1 પછી 6x અને છેલ્લે પ્લસ 1 બરાબર માઈનસ આ પહેલા પદનું વિસ્તરણ થયું આનું સોરી પ્લસ છે વચ્ચે આનું વિસ્તરણ કરો x ની 6 ઘાત હવે જો આમાં જ્યાં માઈનસ છે વચ્ચે માઈનસ હોય તો શું થાય તો કે જ્યાં b ની એકી ઘાત આવે ત્યાં નિશાની માઈનસ આવતી તો અહીંયા પહેલા તો x ની 6 ઘાત ની x ની 6 ઘાત જ આવશે માઈનસ ક્યાં આવશે અહીંયા આવશે ને કારણ કે અહીંયા શું હોય 1 ની 1 ઘાત હોય x ની 5 ઘાત અને બીજા કોની આ 1 ની 1 ઘાત એકી ઘાત હોય એટલે નિશાની કેવી આવે માઈનસ એટલે 6x ની 5 ઘાત પછી અહીંયા પ્લસ આવશે શું કામ અહીંયા 1 ની કેવી ઘાત હોય 2 ઘાત હોય અથવા તો હવે કઈ વિચારો નહીં સીધું 1 1 1 1 પ્લસ જાવ તો ચાલશે તો આ માઈનસ પછી આ શું આવશે પ્લસ 15x ની 4 ઘાત પછી આ માઈનસ 20x ની 3 ઘાત પ્લસ 15x નો વર્ગ માઈનસ 6x વત્તા 1 સંતુલન આપી દે ને સીધો સરવાળો છે પ્લસ અને માઈનસ જે ટર્મ છે ઉડી જાય ને 20x નો વર્ગ 20x નો વર્ગ 6x અને 6x વચ્ચે હું x ની 6 ઘાત વત્તા x ની 6 ઘાત એટલે 2 વખત 2x ની 6 ઘાત 2x ની 6 ઘાત 15x ની 4 અને 15x ની 4 એટલે 30x ની 4 ઘાત 30x ની 4 ઘાત 30x નો વર્ગ અને આ 15 અને 15 એટલે 30x નો વર્ગ અને છેલ્લે વત્તા 1 એટલે 2 આ થવાનું વિસ્તરણ આનો જવાબ આ થયો બરાબર હે બે સામાન્ય કાઢી દે વાંધો નહીં બે સામાન્ય કાઢી દે તો શું વધે x ની 6 ઘાત વત્તા 15x ની 4 ઘાત વત્તા 15x નો વર્ગ 15x નો વર્ગ વત્તા 1 બરાબર હવે જો બીજો પ્રશ્ન શું છે એમાં શું મેળવવાનું છે √2 + 1 ની 6 ઘાત વત્તા √2 - 1 ની 6 ઘાત તો જો આમાં
√2 પ્લસ 1 ની 6 ઘાત વત્તા √2 માઈનસ 1 ની 6 ઘાત. આ તો આ છે ને x ની જગ્યાએ શું છે √2. એટલે આનું ફરીથી વિસ્તરણ કરવાની જરૂર નથી. સીધો જે જવાબ મળ્યો એમાં x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? વર્ગમૂળમાં 2. તો શું થાય તો કે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ની 6 ઘાત વત્તા 15 ગુણ્યા વર્ગમૂળમાં 2 ની 4 ઘાત વત્તા 15 ગુણ્યા વર્ગમૂળમાં 2 ની 2 ઘાત વત્તા 1. સાદુરૂપ આપી દે એને √2 ને 6 વખત છે ને તો 3 બગડા થાય. √2 ગુણ્યા √2 એટલે 2. બરાબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થયા? 8 વત્તા 15 ગુણ્યા √2 ની 4 ઘાત એટલે શું થાય? 4 ને √2 ગુણ્યા √2 4 વખત છે. 4 વખત આ ગુણાકાર હોય તો આ 2 નો ગુણાકાર થઈને 2 થાય. આ 2 નો ગુણાકાર થઈને કેટલા થાય? 2 ગુણ્યા 2 એટલે શું થાય? 4. એટલે 15 ગુણ્યા 4 વત્તા 15 ગુણ્યા √2 નો વર્ગ એટલે શું થઈ જાય? 2 વત્તા 1. 2 ગુણ્યા 8 વત્તા 60 2 ગુણ્યા કેટલા થયા? 60 30 90 90 98 98 99 ગુણ્યા 2 198. બરાબર. તો ડાયરેક્ટ x ની કિંમત મૂકી દેવાની અંદર એટલે જવાબ મળી જાય. ચાલો એ સદ્યના બાકીના બે દાખલા છે નથી કરવાના. હવે જો એના પછીની વાત છે કે વ્યાપક પદ અને મધ્યમ પદ કોને કહેવાય? તો કે જો વ્યાપક પદ પહેલા તો કોને કહેવાય? એના માટે થિયરી હતી. મધ્યમ પદ આપણે બાકી રાખીએ પહેલા વ્યાપક પદ લઈ લઈને એના દાખલા લઈ લઈએ. જો અવલોકન કરતા દ્વિપદી પ્રમેયમાં a b ની n ઘાત ના વિસ્તરણમાં પ્રથમ પદ nc0 a ની n ઘાત, બીજું પદ nc1 a ની n 1. જો વ્યાપક પદ કોને કહેવાય એની વાત કરે છે. આપણે દ્વિપદી પ્રમેય ખબર છે કે a b ની n ઘાત આના બરાબર શું થાય? જો a b ની n ઘાત એટલે શું? તો કે nc0 a ની n ઘાત વત્તા nc1 a ની n 1 b ની 1 ઘાત વત્તા nc2 a ની n 2 b ની 2 ઘાત પ્લસ nc3 a ની n 3 ઘાત અને b ની પણ 3 ઘાત પ્લસ અપ ટુ પ્લસ છેલ્લે આવશે ncn b ની n ઘાત. આ દ્વિપદી પ્રમેય છે. બરાબર. હવે જો બરાબર સમજો. આમાં કુલ n+1 જેટલા પદ હોય. આપણે વાત કરી હતી કે 2 ઘાત હોય તો 3 પદ હોય, 3 ઘાત હોય તો 4 પદ હોય. અહીંયા n ઘાત છે એટલે કુલ પદ કેટલા છે? n+1. આ 1 થી શરૂ કરો 1 2 3 અપ ટુ n અને એક આ 0 વાળો પદ. તો કુલ કેટલા થયા? n+1. n+1 જેટલા પદ છે ને આમાં. હવે જો બરાબર સમજો. એમાં આ પ્રથમ પદ છે. આ પહેલું પદ છે જેને કહેવાય t1. પદ માટે t ટર્મ, પદને ઇંગ્લિશમાં ટર્મ કહેવાય એટલે t સિમ્બોલ આપે. આ પહેલું પદ છે. આ બીજું પદ છે t2. એના પછી આ ત્રીજું પદ છે. આ ચોથું પદ છે. હવે જો વ્યાપક પદ માટે કેવી રીતે લખે છે? તો કે વ્યાપક પદ જો અહીંયા આ 0 છે ને એટલે આ પ્રથમ પદ છે. આ 1 છે તો આ બીજું પદ છે. બરાબર. હવે જો એક જનરલ પદ લખે છે કે r+1 નું પદ લખવું છે. કેટલાનું પદ? r+1 નું પદ. હવે આ પદ લખવું હોય મારે તો જો પ્રથમ પદ હોય તો અહીંયા એના કરતા એક ઓછો એટલે nc0 આવે. બીજું પદ હોય તો અહીંયા nc1 એના કરતા એક ઓછો આવે. ત્રીજું પદ હોય તો nc2. ચોથું પદ હોય તો nc3 એના કરતા એક ઓછો આવે છે ને જેટલા પદ છે એટલા. તો અહીંયા r+1 નું પદ હોય તો શું થાય વિચારો છે? ncr થાય કે નહીં? એના કરતા એક ઓછો. r+1 કરતા એક ઓછા એટલે શું થાય તો કે ncr. એક વાત થયા. હવે બીજી વાત કરી જો. પ્રથમ પદ છે આની અંદર a ની n ઘાત છે. ખરેખર a ની n -0 ઘાત છે. -0 આપણે લખતા નથી. બીજું પદ છે તો n -1 ઘાત છે. બરાબર. ત્રીજું પદ છે તો એમાં n -2 ઘાત છે a ની. ચોથા પદમાં n -3 એટલે એના કરતા એક ઓછો બાદ થાય છે. જેટલાનું પદ છે એના કરતા એક સંખ્યા નાની બાદ થાય આમાં n માંથી. તો અહીંયા વિચારો જે a ની આપણે r+1 નું પદ જોઈએ છે તો આના કરતા એક ઓછો બાદ થાય. આના કરતા એક ઓછો એટલે કેટલા થાય? r+1 કરતા એક ઓછો એટલે r થાય કે નહીં? તો
a ની કેટલી ઘાત થાય n માઈનસ r બરાબર સમજો જો r પ્લસ 1 નું પદ છે તો આના માટે શું થાય ncr a ની n માઈનસ r ઘાત હવે જો બીજું વિચારીએ કે b ની કેટલી ઘાત થાય તો કે b ની ઘાત માટે આયા જો આ પ્રથમ પદ છે તો આને તો b નથી એટલે b ની 0 ઘાત છે બીજું પદ છે તો b ની કેટલી ઘાત છે 1 ત્રીજું પદ છે તો 2 ઘાત ચોથું પદ છે તો 3 ઘાત અથવા તો ડાયરેક્ટ વિચારો કે જો આમાં n માંથી 1 બાદ થાય ને તો અહીંયા 1 ઘાત છે આમાં n માંથી 2 બાદ થાય તો અહીંયા 2 ઘાત છે આમાં n માંથી કેટલા બાદ થાય 3 તો b ની કેટલી ઘાત છે 3 આમાં n માંથી કેટલા બાદ થાય છે આની r ઘાત હોય કે નહીં જો સમજો બરાબર આ r 1 નું પદ છે tr 1 આને કહેવાય r 1 નું પદ શું થાય તો r 1 નું પદ એવું થાય ncr a ની n r ઘાત એને ગુણ્યા b ની r ઘાત એટલે આ તમારા માટે મહત્વનું સૂત્ર કે વ્યાપક પદ કોને કહેવાય તો કે a b ની n ઘાત નું વ્યાપક પદ શું થાય જનરલ ટર્મ જેને કહે તો કે વ્યાપક પદ tr 1 બરાબર ncr અને ગુણ્યા a ની n r અને b ની r ઘાત યાદ રાખજો ncr a ની n r ઘાત અને b ની r ઘાત અને આ કેટલાનું પદ છે તો કે r 1 નું પદ બરાબર યાદ રાખજો r નું પદ નથી આ કેટલાનું પદ છે r 1 નું પદ છે r નું પદ નથી તો આ જે છે તો જ દુર્વાળી વાત લખી છે કે અવલોકન કરતા દ્વિપદી પ્રમેયમાં a b ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ પદ શું છે તો કે nc0 a ની n ઘાત બીજું પદ શું છે nc1 a ની n 1 અને b ત્રીજું પદ શું છે nc2 a ની n 2 અને b ની 2 ઘાત અને આ જ પ્રમાણે આગળ મળે તો ક્રમિક પદોની રીતમાં તમે આગળ વધો તો r 1 નું પદ શું થાય તો કે ncr ગુણ્યા a ની n r અને b ની r ઘાત છે તેમ કહી શકાય એટલે r 1 ના પદને આપણે a b ના વિસ્તરણનું વ્યાપક પદ કહેવાય અને એને tr 1 વડે દર્શાવે એટલે tr 1 એટલે શું તો કે ncr ગુણ્યા a ની n r ઘાત અને ગુણ્યા b ની r ઘાત બરાબર એટલે આ વ્યાપક પદ આ એક સૂત્ર યાદ રાખવાનું મધ્યમ પદની વાત પછી કરશું જો જે સ્વાધ્યાયમાંના દાખલા છે સ્વાધ્યાયમાં જો પેલો બીજો દાખલો બાકી રાખો ત્રીજો ચોથો છે ને જો એમાં શું કીધું છે નીચેના વિસ્તરણનું વ્યાપક પદ લખો 3 અને 4 માં ત્રીજા દાખલામાં શું છે જોઈએ x નો વર્ગ માઈનસ y આખા કાઉન્સની 6 ઘાત છે ને જો કોનો વ્યાપક પદ મેળવવાનું છે x નો વર્ગ માઈનસ y ની 6 ઘાત ને x નો વર્ગ માઈનસ y અને આખાની કેટલી ઘાત છે 6 ઘાત આનું વ્યાપક પદ મેળવવું છે હવે જો વ્યાપક પદ મેળવવા માટે આપણે હમણાં વાત કરી પ્રમાણે અહીં આપણે લઈ લઈએ કે a બરાબર શું થાય તો કે a એટલે x નો વર્ગ b બરાબર લઈ લઈએ માઈનસ નિશાની લઈ લઈએ હારે કે a b ની n ઘાત છે ને તો b બરાબર શું થાય માઈનસ y b બરાબર શું થાય a બરાબર x નો વર્ગ અને b બરાબર શું થાય માઈનસ y કારણ આને કઈ રીતે લખીએ ગઈ આને આમ લખીએ ગઈ x નો વર્ગ વત્તા માઈનસ y આખાની કેટલી ઘાત છે 6 ઘાત એટલે a અને b નક્કી થઈ ગયા આ a અને આ b અને એની n ઘાત n એટલે કેટલા 6 તથા n બરાબર શું થાય તો કે n બરાબર 6 હવે જો વ્યાપક પદ શું થાય વ્યાપક પદ તો કે હમણાં આપણે યાદ રાખ્યું tr 1 બરાબર ncr એને ગુણ્યા એની n r ઘાત b ની r ઘાત બરાબર તો tr 1 જો કિંમત મૂકી દે a b અને n ની n એટલે હું 6 તો 6cr a એટલે હું x નો વર્ગ એની n r ઘાત n એટલે 6 r ઘાત અહીં આવશે 6 r ઘાત એને ગુણ્યા b એટલે શું છે y એની કેટલી ઘાત r ઘાત
બરાબર છે? હજી જો તમારે સાદુરૂપ આપવું હોય તો આ ઘાત અહીં લખી નખાય કે આ ઘાત છે આનો ગુણાકાર કરી નાખો તો શું થાય તો કે 6cr x ની ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય ને 6 2 12 12 2r એને ગુણ્યા y ની r ઘાત જવાબ જો કેમ લખ્યો છે અથવા તો આ માઈનસ y ની r ઘાત છે ને એવું લખે કે y ની r ઘાત એને ગુણ્યા -1 ની r ઘાત -1 ને અલગ પાડી દેવો શું લખ્યું છે એમાં જવાબમાં -1 ની r ઘાત એને અલગ પાડી દે કારણ કે આ છે ને જો હવે અહીંયા r ઉપર આધાર રાખે જો r બેકી સંખ્યા હોય તો આ પ્લસ થઈ જાય r એકી સંખ્યા હોય તો આ કેવા થાય માઈનસ ઘાત છે ને એટલે આ ઉપર લખે કદાચ કે -1 ની r ઘાત એને ગુણ્યા 6cr x ની 12 2r ઘાત અને y ની કેટલી ઘાત r ઘાત આ -1 ની r ઘાત આગળ લખી દઈએ બરાબર હવે આનો ફાયદો શું થાય આગળ પ્રશ્ન છે કે તમને એમ કે ડાયરેક્ટ કે વિસ્તરણમાં આમાં પહેલા તો કુલ કેટલા પદ બને 6 ઘાત છે એટલે 7 પદ બનશે ને કુલ આનું વિસ્તરણ કરો તો કુલ 7 પદ મળે હવે તમને એમ કે ને કે આનું પાંચમું પદ મેળવો તો આખું વિસ્તરણ કરવાની જરૂર ન પડે અહીંયા r બરાબર 4 લઈ લ્યો r બરાબર કેટલા લઈ લ્યો 4 એટલે t 4 + 1 એટલે શું થયું 5 તો પાંચમું પદ આમાં તમે r બરાબર 4 મૂકજો સીધું પાંચમું પદ મળી ગયું એમ કે આનું બીજું પદ મેળવો તો r બરાબર 1 મૂકી દેવાની અંદર એટલે સીધું બીજું પદ મળે વિસ્તરણ એટલે આખું વિસ્તરણ કરવાની જરૂર પડે નહીં એના જેવો બીજો દાખલો જોવો છે કયો x નો વર્ગ માઈનસ yx x વર્ગ માઈનસ yx ને આખાની કેટલી ઘાત છે 12 ઘાત આનો જો વ્યાપક પદ મેળવવું છે તો a બરાબર શું થાય x વર્ગ b બરાબર શું થાય માઈનસ yx અને n બરાબર 12 જો વ્યાપક પદ એટલે dr પ્લસ 1 ncr a ની અને b ની મૂકી દો કિંમત n એટલે 12 12cr a એટલે હું x વર્ગ ની કેટલી ઘાત આવશે 12 r b એટલે yx એની કેટલી ઘાત આવશે r ઘાત બરાબર હવે જો આને સાદુરૂપ આપો તો આ 12cr આ ઘાત ઉપર બેને લાગશે ને એટલે x ની કેટલી થાય 24 2r બરાબર આ શું થાય જો આને તમારે લખવું તો આમ પર લખી થાય કે આ yx ની r ઘાત એને ગુણ્યા -1 ની r ઘાત હવે જો કદાચ આ x અલગ અલગ છે અને ઘાત ભેગી કરી દેવી તો થઈ શકે કે આના બરાબર શું થાય તો કે -1 ની r ઘાત એને ગુણ્યા 12cr હવે આ x ની કેટલી ઘાત છે 24 2r પછી અહીંથી આ ઘાત બંનેને લાગે કે નહીં x y x ની r ઘાત બેને લાગે ને એટલે ઈ ઘાત શું થાય તો y ની r ઘાત એને ગુણ્યા x ની r ઘાત થાય તો શું થાય જો તો કે આ ઘાત ભેગી કરી દો તો -1 ની r ઘાત 12cr x ની કેટલી ઘાત હતી અહીંયા 24 2r અહીંયા x ની કેટલી ઘાત છે આધાર સરખા હોય તો ઘાતનો શું થાય સરવાળો એટલે આ અને આને બેને ભેગા કરવા હોય તો આ ઘાતનો સરવાળો કરી નાખો શું જવાબ મળશે 24 r 24 2r વત્તા r એટલે 24 r તો x ની 24 r ઘાત એને ગુણ્યા y ની r ઘાત તો આ છે એનું વ્યાપક પદ બરાબર છે વ્યાપક પદ મેળવો તો જવાબ માં લખ્યું છે બીજું કે લખ્યું છે કદાચ ખાલી સ્વરૂપમાં ફેરફાર હવે જો એના પછીનો પ્રશ્ન છે ચોથો દાખલો એમાં જો હું કીધું વિસ્તરણનું ચોથું પદ મેળવો હવે આની અંદર ખરેખર 12 ઘાત છે જો તમે પહેલા આખું વિસ્તરણ કરવા બેસો તો કુલ કેટલા પદ થાય 12 ઘાત છે એટલે 13 પદ થાય ને ટોટલ 13 પદમાં તમારે વિચારવું પડે કે આનું ચોથું પદ કયું હશે પણ એવું કરવાની જરૂર નથી હવે ડાયરેક્ટ શું કરે વ્યાપક પદ મેળવી લે જો શું છે પ્રશ્ન શું છે x 2y ની 12 ઘાત પાંચમો દાખલો છે ને x 2y ની 12 ઘાત બરાબર તો જો આપણે વ્યાપક પદ લાગ્યું નથી પણ પહેલા મેળવીએ x બરાબર a બરાબર શું છે
x b બરાબર n બરાબર r બરાબર તો વ્યાપક પદ શું થાય tr plus 1 ncr a ની n minus r અને b ની r ઘાત એટલે કે tr plus 1 બરાબર શું થાય જો a એટલે 12 c r a એટલે x ની કેટલી ઘાત 12 minus into b એટલે -2y એની કેટલી ઘાત r ઘાત ને હવે જો આને તમારે -2 ઘાત -2 છે એની ઘાત અલગ લખવી તો વાંધો નહીં કે શું થાય તો કે tr plus 1 બરાબર 12 cr આગળ -2 ની r ઘાત લખના તો વાંધો નહીં -2 ની કેટલી ઘાત r ઘાત આમાં આવશે ને -2 ની r ઘાત બીજું શું વધશે 12cr એને ગુણ્યા અહીંયા y ની r ઘાત જ છે એટલે x ની 12 minus r ઘાત એને ગુણ્યા y ની r ઘાત થાય એવું વિસ્તરણ આનું આ માંગ્યું નતું પણ આપણે મેળવ્યું હવે જો હું માંગ્યું હતું ચોથું પદ આ r plus 1 નું પદ છે મારે ચોથું પદ જોતું હોય તો r બરાબર કેટલા લેવા પડે 3 લેવા પડે ખબર પડે ને તો 3 ને 1 કેટલા થાય 4 તો અહીં લખવાનું કે અહીં r બરાબર 3 લેતા કેટલામું પદ મળે ચોથું પદ મળે એટલે કે t3 + 1 અને t3 + 1 એટલે હું t4 ચોથું પદ r બરાબર કેટલા મૂકવાના 3 ને r બરાબર 3 મૂકવાનું ત્યારે આ 4 થાય તો મૂકી દેજો આની અંદર 3 -2 ની 3 ઘાત એને ગુણ્યા 12c3 એને ગુણ્યા x ની 12 - 3 ઘાત એને ગુણ્યા y ની 3 ઘાત -2 ની 3 ઘાત -8 12c3 એટલે હું 12 ગુણ્યા 11 ગુણ્યા 10 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થાય x ની કેટલી ઘાત થાય 12 - 3 એટલે 9 x ની 9 ઘાત એને ગુણ્યા y ની 3 ઘાત 50 રૂપિયા આપી દેજો અહીં શું થાય 4 5 10 આ 3 2 6 ને 6 2 12 ઉપર ગુણાકારમાં શું થયું 2 ગુણ્યા 10 એટલે 20 20 ગુણ્યા 11 એટલે 220 ને એને ગુણ્યા -8 કરવા પડશે ને બરાબર 8 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 10 200 નહીં હજી 8 ગુણવા પડશે ને 10 ગુણ્યા 11 ગુણ્યા 2 એટલે કેટલા થયા 220 ગુણ્યા 8 કરશો નથી 22 8 minus 1760 હે 1760 x ની 9 ઘાત અને y ની કેટલી ઘાત 3 ઘાત આ કેટલામું પદ થયું ચોથું પદ ગમે એટલા પદ તો એવું કે અહીંયા x - 2y ની 100 ઘાત છે 100 ઘાત એટલે વિસ્તરણ કરો કેટલા પદ થાય ટોટલ 101 પણ તમને એમ કીધું કે આમાંથી 80 નું પદ મેળવો તો તમારે 101 પદ લખવાની જરૂર નથી શું કરવાનું પેલા વ્યાપક પદ મેળવી લેવાનું પછી 80 નું પદ કીધું તો r બરાબર કેટલા લેવાના 79 એક ઓછો એના કરતા બરાબર એટલે આ વ્યાપક પદનો ઉપયોગ છે આ એક દાખલો લખી લો પછી સૂત્ર બરાબર તૈયાર કરીને પછી આપણે દાખલા બતાવો એટલે હું ખાલી સમજવા માટે છે દાખલો a એટલે હું b એટલે n એટલે 6 વ્યાપક પદ આપણને ખબર છે tr + 1 એટલે હું ncr a ની r અને b ની r ઘાત બરાબર આ વ્યાપક પદ છે મૂકી દે કિંમત જો હવે n a અને b ની કિંમત મૂકી દો તો tr + 1 બરાબર શું થાય n એટલે 6 cr a એટલે x ની કેટલી ઘાત 6 - r અને b ની b એટલે હું -1 ની કેટલી ઘાત r ઘાત આ આપણે વિસ્તરણ નથી કર્યું એવું વિચારીએ આનું વિસ્તરણ તો આપણી પાસે તૈયાર છે પણ વિસ્તરણ નથી કર્યું હવે જો તમને એમ કીધું હોય આગળ કેમ ત્યાં કીધું તું કેટલામું પદ ચોથું પદ દાખલા તરીકે તમને આમાં કેમ કે પાંચમું પદ મેળવવાનું અથવા ચોથું પદ મેળવો આનું ચોથું પદ મેળવો તો તમે r બરાબર કેટલા લેવો p4 માટે p4 મેળવવું હોય તો આમાં r બરાબર કેટલા લેવો તો કે 3 તો 3 + 1 એટલે t4 થઈ જાય ને આમાં r બરાબર મારે કેટલા મૂકવાના 3 મૂકી દે તો 6 c r ની જગ્યાએ કેટલા તો કે
3 x ની 6 માઈનસ 3 ઘાત અને -1 ની 3 ઘાત 6c3 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં શું આવશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 x ની કેટલી ઘાત થાય 6 માઈનસ 3 એટલે 3 માઈનસ 1 ની 3 ઘાત માઈનસ 1 સાદુરૂપ આપી દો આ 6 જે છે એ 3 અને 2 ઉડી જાય 5 ચોક કેટલા થાય 20 આ -1 છે એટલે -20 લખ નાખો ખબર પડે ને 20 એને ગુણ્યા -1 તો -20 એને ગુણ્યા x ની 3 ઘાત કેટલામું પદ ભેગું થયું ચોથું પદ આમાં જોવો જી પહેલું બીજું ત્રીજું અને ચોથું પદ શું છે -20 ગુણ્યા x ની 3 ઘાત આ વ્યાપક પદનો ઉપયોગ છે હવે જો સ્વાધ્યાયમાં આગળનો દાખલો છે જોઈ જુઓ દી મૂકી દો એમાં મેળવવાનું છે 13મું પદ હે 18 ઘાત છે ને ઈ ચાલો પછી કરશું પણ પેલા ઓલું જો ઉપર ના જો સહગુણક જો કે આમ તો ઈ થઈ જાય થોડાક પદ એવા આપ્યા છે બાકી એમાં કઈ છે નહીં તો પેલા દાખલા માં કીધું સહગુણક શોધો સહગુણક એટલે એની સાથે જે ગુણાકારમાં હોય એને સહગુણક કહેવાય હમણાં અહીં આપણે લખ્યું હતું -20 x ની 3 ઘાત તો x ની 3 ઘાત નો સહગુણક -20 છે એવું કહેવાય સહગુણક એટલે એની સાથે જે અચળ પદ ગુણાકારમાં હોય એ તો જો આમાં શું છે પ્રશ્ન x + 3 ની 8 ઘાત x + 3 ની 8 ઘાત આમાં કોનો સહગુણક જોઈએ છે આપણે x ની 5 ઘાત નો સહગુણક તો આનો અર્થ એવો થાય કે પહેલા તો તમારે x ની 5 ઘાત વાળું પદ મેળવવું પડે તો x ની 5 ઘાત વાળું પદ તમને એમ થાય કે આ મળ્યું કે 47 ગુણ્યા x ની 5 ઘાત તો અહીંયા તમને ખબર પડી જાય કે હવે આ x ની 5 ઘાત નો સહગુણક શું છે 47 એટલે પહેલા x ની 5 ઘાત વાળું પદ મેળવવું પડશે તો જો આના માટે વ્યાપક પદ મેળવીએ તો a એટલે x b એટલે 3 અને n એટલે 8 બરાબર વ્યાપક પદ tr + 1 એટલે ncr એની b ની r ઘાત મૂકી દો કિંમત 8cr a એટલે x ની 8 - r ઘાત એને ગુણ્યા 3 ની કેટલી ઘાત r ઘાત ને બરાબર આ થયું વ્યાપક પદ હવે જો હવે વિચારો મારે 5 ઘાત જોતી હોય x ની 5 ઘાત તો અહીંયા x ની કેટલી ઘાત છે 8 - r આના બરાબર 5 લેવા પડે કે નહીં જો r કેવી રીતે મળશે x ની 5 ઘાત જોતી હોય x ની 5 ઘાત ક્યારે થાય અહીંયા x છે આ બરાબર x ની 5 ઘાત ક્યારે થાય તો કે 8 - r બરાબર મૂળ 5 લઈએ જો 8 - r બરાબર કેટલા લઈએ 5 લઈએ તો આ 5 ઘાત થાય તો એવી r ની કઈ સંખ્યા તો કે 8 - r બરાબર 5 લેતા x ની 5 ઘાત મળશે એટલે અહીંથી r ને સૂત્ર ન કરતા કરીએ તો શું થાય r બરાબર 3 આવશે ને અને સામે જવા દે અને આ બાજુ લઈ આવો એટલે r બરાબર કેટલા થાય 3 એટલે આનો અર્થ એવો થયો જો તમે r બરાબર 3 લ્યો તો આ x ની 5 ઘાત આવી જાય અને x ની 5 ઘાત આવે તો બાકી જે કઈ છે એ હોય છે એનો સહગુણક બરાબર તો હવે અહીં r બરાબર કેટલા લેવા પડશે 3 કે અને આપણે નંબર 1 આપી દઈએ કે હવે 1 માં r બરાબર કેટલા લેતા 3 જો r બરાબર 3 આપણે ચોથું પદ જોઈએ છે એટલે નથી લેતા શું કામ લે છે x ની 5 ઘાત અહીં આવી જાય એટલા માટે જો અહીં તમને એમ કીધું હોય કે x ની 2 ઘાત નો સહગુણક શોધો તો તમારે અહીંયા 8 - r બરાબર કેટલા લેવા પડે 2 લેવા પડે એ પ્રમાણે r મળે છે જેટલી ઘાત કીધું છે અહીં x ની 5 ઘાત કીધી એટલે આના બરાબર આપણે કેટલા લીધા 5 લીધા તો r મળી ગયો તો હવે એક માં r બરાબર 3 લઈ લ્યો અહીં 3 લઈ લ્યો છે t 3 + 1 શું થાય 8c3 એને ગુણ્યા x ની 8 - 3 ઘાત એને ગુણ્યા 3 ની 3 ઘાત ને r એટલે 8c3 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 3 2 1 x ની કેટલી ઘાત થઈ જાય
5 થઈ ગઈ 3 ની 3 ઘાત એટલે કેટલા થાય 27 આવડી જાય 27 ગુણ્યા 7 8 56 એને ગુણ્યા x ની 5 ઘાત તો આનો જવાબ આપણને શું મળ્યો 15 હે 15 12 એને ગુણ્યા x ની 5 ઘાત હવે આપણો પ્રશ્ન શું હતો x ની 5 ઘાત નો સહગુણક x ની 5 ઘાત નો સહગુણક શું થાય x ની 5 ઘાત નો સહગુણક કેટલા થાય તો 1512 થાય એવો જ દાખલો બીજો છે જો એમાં શું કીધું છે a 2b ની કેટલી ઘાત છે 12 ઘાત a 2b એની 12 ઘાત કોનો સહગુણક જોઈએ છે એમાં a by b જેમ a ની 5 ઘાત અને b ની 7 ઘાત કુલ 12 ઘાત થઈ નહીં 5 + 7 a ની 5 અને b ની 12 ઘાત આનો સોરી b ની 7 ઘાત આનો સહગુણક ભાગ્યો છે બરાબર તો જો આની જેમ અહીંયા હવે a અને b હું લખતો નથી કારણ કે a એટલે a અને b એટલે હું આવું ન લખાયો a એટલે a અને b એટલે શું થાય જો આવું તમે લખો તો આનો અર્થ શું થાય b બરાબર -2b એટલે શું થયું અને આ બાજુ લઈ જાઓ ભાગાકારમાં b ને લઈ આવો તો શું થાય b ના છેદમાં b આના બરાબર શું થયું -2 b ભેગા b એટલે શું 1 બરાબર આવું પૃથ્વી ઉપર નહીં મંગળ ઉપર ન થાય આવું લખવાનું નહીં આવું જ્યારે હોય ત્યારે લેવાના નહીં અથવા આને xy કહી દેવાય અને આમ કહી દેવાય xy આને આપણે x કહી દઈએ એકને x કહી દઈએ બીજાને શું કહી દયો y એટલે xy x + y ની n ઘાત આનું વ્યાપક પદ શું થાય તો કે એનું વ્યાપક પદ આવું થાય tr + 1 આના બરાબર ncr x ની n - r ઘાત અને y ની r ઘાત x ને y ની જગ્યાએ a ને b ની જગ્યાએ x ને y લખીએ તો એમાં કઈ ફરક ન પડે બરાબર આપણે આ કેમ વ્યાપક પદ બહાર લખતા હતા થોડીક વાત ફેરવી નાખવાની કારણ કે અહીંયા આ નહીં ચાલે a બરાબર એ તો લખીએ ગાય પણ b બરાબર -2b લખીએ ગાય નહીં આપણે કાઈ નથી લખવું આપણે ડાયરેક્ટ લખીએ વ્યાપક પદ શું થાય વ્યાપક પદ cr + 1 સૂત્ર જ નથી લખવું ચાલો ncr n એટલે 12cr a ની n - r એટલે a ની કેટલી ઘાત 12 - r b ની r ઘાત b એટલે હું -2b અને કેટલી ઘાત r ઘાત થઈ ગયું વ્યાપક પદ બરાબર હવે જો આને અલગ પાડી દઈએ આ -2 ને આપણે અલગ પાડી દઈએ તો -2 ની કેટલી ઘાત થાય -2 ની r ઘાત એને આગળ લખના અચળ છે એને ગુણ્યા શું છે 12cr a ની 12 - r ઘાત એને ગુણ્યા b ની કેટલી ઘાત થાય હવે r થાય કે નહીં -2 ની r ઘાત આગળ લખી હવે જો વિચારો જે સહગુણક પ્રમાણે r બરાબર કેટલા લેવા પડશે 7 લેવા પડે ને જો અહીંયા કોનો સહગુણક ભાગ્યો છે a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત આનો સહગુણક a ની 5 ઘાત b ની 7 ઘાત આવે ક્યારે આની એને સરખાવો ક્યાં તો r બરાબર સીધા કેટલા લઈ લ્યો 7 તો થઈ જાય b ની 7 ઘાત અથવા તો 12 - r બરાબર કેટલા લ્યો 5 ને 12 - r બરાબર કેટલા લ્યો 5 અને જો એ 12 - r બરાબર તમે 5 લેશો તો r બરાબર કેટલા થવાના 7 જ થાય ને તો અહીંથી ડાયરેક્ટ તમને ખબર પડી ગઈ તો અહીંથી તમારે હવે જે માયકું છે એ જોતું હોય તો શું લેવું પડે તો કે r બરાબર 7 લેવા પડે r બરાબર કેટલા લેવા પડે 7 r બરાબર 7 લ્યો તો અહીંયા t 7 + 1 એટલે કે t8 આઠમું પદ આવશે શું આવશે જો તો કે -2 ની 7 ઘાત એને ગુણ્યા 12c7 એને ગુણ્યા a ની 12 - 7 ઘાત એને ગુણ્યા b ની 7 ઘાત ને r એટલે 7 હવે જો સાદું રૂપ આપીએ શું થાય -2 ની 7 ઘાત હે 128 7 ઘાત 128 થાય ને ગુણાકાર કરી લેજો તમે લગભગ થાય છે બરાબર છે 6 5 ઘાત એટલે 32 6 ઘાત એટલે 64 અને 7 ઘાત એટલે 128 આ -128 12c7 અથવા આને તમે 12c5 પણ લખી શકો ncr એટલે ncn - r આને શું લખીએ ગાય 5 લખીએ ગાય ને કારણ કે 12 - 7 એટલે કેટલા થાય 5 બે નો જવાબ ફરકો મળે
તો પ્રમેય આ છે કે NCR બરાબર શું થાય NCN માઈનસ R આખો નાનો થઈ જાય એટલે બાકી 7 ના 7 રાખો તો કઈ વાંધો નથી જવાબ બે માં હરખો જ આવશે A ની કેટલી ઘાત થાય હવે 5 B ની કેટલી ઘાત થાય 7 એટલે કે -128 એને ગુણ્યા 12 થી 5 એટલે 12 ગુણ્યા 11 10 9 8 5 આખા થઈ ગયા ને છેદમાં શું આવશે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એને ગુણ્યા A ની 5 ઘાત અને B ની 7 ઘાત હે 4 3 12 5 2 10 10 ગયા વધ્યું 11 ગુણ્યા 9 ગુણ્યા 8 722 ગુણ્યા -128 કરો જી ખાલી 128 કરી નાખો હે કેટલા 25344 માઈનસ એને ગુણ્યા શું આવ્યું કરજો બરાબર ગુણાકાર આવે છે ને b ની 128 ગુણ્યા 11 ગુણ્યા 9 ગુણ્યા 8 નથી આવતો કેટલી આવશે 101 જવાબ કેલ્સીમાં 101 376 આપણે આવે જ લખવાનો હે 10 માઈનસ 10 13 76 તો ક્યાંથી આવ્યો તો ભાઈ મોટા જવાબ નહીં આવવાનો કાઈ નથી પ્રશ્ન શું હતો આપણો a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત નો સહગુણક તો આમાં સહગુણક શું થયો 10 a ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત નો સહગુણક શું થાય 10 13 76 એને કહેવાય શું 1 લાખ 1 લાખ 1300 ને માઈનસ બરાબર આ થયો ઉદાહરણમાં જોવા જઈએ છે એમ જેવા દાખલા સહગુણક મેળવો શું છે સાતમું ઉદાહરણ છે જો સાતમા ઉદાહરણમાં શું કીધું x + 2y ની 9 ઘાત અને વિસ્તરણમાં x ની 6 ઘાત ગુણ્યા y ની 3 ઘાત નો સહગુણક શોધો આવડી જાય ને dr + 1 કરી વ્યાપક પદ મળી જાય એટલે પછી x ની 6 ઘાત y ની 3 ઘાત એટલે એ પ્રમાણે તમારે r લઈ લેવાનું એ હોમવર્કમાં કરી લેવાનું એના પછી નથી આટલું ઉદાહરણ નહીં કેટલા કર્યા સારું ચાલો લખી નાખો એક દાખલો રહી